ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પાલક અને રવાનો ઢોસો. તો એના હારું આપણે જોઈએ પાલક. તો આ આપણે આટલી પાલક ધોઈને સાફ કરીને લીધી છે અને 2 મરચાં આપણે લીલા થોડીક તીખાશ માટે. અને રવો તો આપણે 1 કપ રવો લીધો છે અને આટલો આપણે લીધો છે મેંદો, તો અડધો કપ જેટલો, અને એટલો જ આપણે બેસન લીધું છે, ચણાનો લોટ. મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે. થોડીક આપણે એમાં છાશ નાખીશું પલાળવા માટે. અને આ વસ્તુ આપણે લીધું છે ચટણી બનાવવા માટે, એના ભેગી ખાવાની. તો લીલા ધાણા ડાઠિયારે થોડાક લીધા, 2 લીલા મરચાં, લીંબુ અને થોડુંક સૂકું ટોપરું, અને આ ચણાની દાળિયાની દાળ, તેલ જોહે બસ, અને જરૂર પડે તો પાણી. તો પહેલાં આપણે પાલક છે એને ગરમ પાણીમાં બ્લાન્ચ કરવાની છે, એની આપણે પેસ્ટ બનાવી છે. એટલે તો આને આપણે આ રીતે ગરમ પાણીમાં નાખી દઈશું. ઉકળતા પાણીમાં આપણે અડધો મિનિટ જેવું રહેવા દઈએ એટલે એકદમ સરસ થઈ જાય. આ રીતે એકદમ ગરમ પાણી હોય એટલે અડધો મિનિટ રહેવા દેવાનું. તો આને આપણે થોડીક વાર જ બસ આ રીતે રહેવા દેવાની છે. હવે ગેસ બંધ કરી દેવું. આને આપણે નાખી દેવું ઠંડા પાણીમાં. તો આ રીતનું એક ઠંડુ પાણી લઈ અને એમાં બધી પાલક નાખી દેવું. આમાં 1 મિનિટ જેવું રહેવા દેવું. હવે આપણે આ થોડીક વાર રહીએ ત્યાં સુધીમાં આ મિક્સર જાર છે એમાં આપણે આ મરચાં લઈ લેવું સુધારીને, આ રીતે ટુકડા કરીને. આ રીતના. હવે આ પાલક છે એને આ મરચાંની અંદર નાખી દેવું મિક્સર જારમાં. આ રીતે આને આપણે પીસી લેવું. તો આને આપણે પીસી લીધું પાલક ને મરચાં. આ રીતનું પેસ્ટ બનાવી લેવાની. તો આને આપણે લઈ લેવું જેમાં આપણે ખીરું તૈયાર કરવું એમાં. આ રીતનું. હવે આમાં થોડીક છાશ નાખીને મિક્સ કરી લેવું. આમાં લઈ લેવું. તો આમાં આપણે મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે. આમાં નાખી દેવું આપણે આ રવો. અને બેસન, ચણાનો લોટ અને આ મેંદો. હવે થોડીક છાશ બીજી નાખીશું અને આ બધું મિક્સ કરી લઉં આપણે આમાં. થોડુંક હજી છાશ આમાં થોડીક નાખી દઉં. આને આપણે 10 મિનિટ જેવું પલાળીને રહેવા દેવું એટલે રવો છે એ એકદમ સરસ પલળી જાય. ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લેવું. પલળે ત્યાં સુધીમાં આજ આપણે મિક્સર જાર લઈ લેવું. એમાં નાખી દેવું મરચાં. તો તમે તમારી તીખાશ પ્રમાણે મરચાં લઈ શકો. તો બહુ તીખા નથી, મીડિયમ છે. એમાં નાખી દેવું આ લીલા ધાણા ડાઠિયા જ.
અને આ દાળ, દાળિયાની દાળ અને નારિયેળ, થોડુંક મીઠું અને લીંબુનો રસ. તો અડધું લીંબુ આપણે એમાં નાખશું. તમારે લીંબુ ન નાખવું હોય તો લીંબુની જગ્યાએ દહીં નાખો તોય હાલે એમ. દહીં નાખો, છાશ નાખો, ગમે એ થોડુંક. તો આમાં આપણે થોડુંક પાણી નાખીશું. કે આ દાળિયા છે એને પીસવા માટે પાણી થોડુંક જોઈ. આને પીસી લેવું, જરૂર પડે એ પ્રમાણે પાણી નાખવાનું. તો આ ચટણી આપણે પીસી લીધી આ રીતની. થોડુંક હજી પાણી એમાં નાખવું પડ્યું હતું, તો આને આપણે કાઢી લેવું. મસ્ત લાગે છે આ ચટણી ખાવામાં. તો ચટણી આપણે હવે સાઈડમાં રહેવા દઈ અને આ જોઈ લઈએ. તો 10 મિનિટ થાય એટલે એકદમ સરસ પલળી જાય આ રીતનું. તો જે આને થોડુંક આપણે ઢીલું કરશું, તો થોડુંક પાણી નાખીશું. પહેલાં આપણે ગેસ ચાલુ કરી દઈએ એટલે તવી ગરમ થઈ જાય. આ રીતનું ખીરું જોઈએ આપણે. તવી આપણી ગરમ થઈ ગઈ છે. થોડુંક તેલ લગાવી લે હું એમાં. તો આમાં આપણે હવે નાખીશું ખીરું. આ રીતે એક મોટો ચમચો ભરીને નાખશું અને આ રીતે ફેલાવી લઉં. ગેસ ધીમો કરી દે હું. સાઈડમાં થોડુંક તેલ નાખી દઉં. નીચેથી એને પાકવા દઉં આપણે. મીડિયમ ગેસ રાખીને. અને ઉપર આખું એકદમ કોરું થઈ જાય એવું પાકવા દેવાનું. આનો કલર એકદમ સરસ આવી ગયો છે. છોકરાઓને તમે ટિફિનમાં બનાવીને દઈ શકો એમ. એને ફેરવી લે હું, બીજી બાજુ પકાવી લે હું આપણે. હવે ફેરવીને જોઈ લઈએ આપણે. આ રીતના બે બાજુ પકાવી લેવાનું મીડિયમ ગેસ રાખીને. આને કાઢી લે હું પ્લેટમાં આપણે. અને ચટણી ભેગી લઈ લે હું આમાંથી. મસ્ત લાગશે ચટણી ભેગું ખાવામાં. ને વારે નહીં લાગે. તમારે જાજી વાર ખીરું રાખવું નહીં પડે. 10 મિનિટમાં થઈ જાય. તો તૈયાર છે આપણો રવા પાલક ઢોસા એમ.
તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા રવા પાલક ઢોસા.